સો મહીપતસિંહ ચૌહાણની દીકરી આવી છે નંબર 82, જેના ચોથા સમૂહની અંદર થવાના છે લગ્ન. અને મહીપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત ચોથા સમૂહ લગ્નની અંદર આ જોડું છે અમારું. શું નામ બેટા તારું? જાગૃતિ. જાગૃતિ. દિલીપસિંહ. દિલીપસિંહ કેના છો? કંકાપુરા. કંકાપુરા, બોરસદ. હા, બોરસદ. અને જાગૃતિ તારું ગામ બેટા? મુજપુર પાદરા. મુજપુર પાદરા. કોણ નથી તારા ઘરમાં બેટા? મમ્મી પપ્પા બંને નથી. બંને નથી? હા. કેટલા વર્ષ છે બેટા? 22 રનિંગ મારું. તાર 22 વર્ષનું છે. અને મમ્મી પપ્પાને એક્સપાયર થઈ કેટલા વર્ષ છે? મમ્મીને 4 વર્ષ, પપ્પાને 2 વર્ષ. શું થયું હતું બેટા? મમ્મી બીમાર થઈ જતી ને પપ્પાને ગોઠવી એવું હતું. અચ્છા, તો 4 વર્ષની અંદર તારે બેવ ગુમાયા હતા. હા. તો બહુ ચિંતા આવી ગઈ છે હા. કે હવે લગ્ન કેમના કરવાના શું છે. પણ જ્યાં પણ આવા માતા પિતા વગરના દીકરીઓ છે એમના માટે મહીપતસિંહ ફાઉન્ડેશન હંમેશ કાર્યરત છે. અને ગેરંટી આપું, તમારે કોઈનું ઓળખાણની જરૂર નહીં પડી હોય આગળ. ડાયરેક્ટ જવું પડે ને સીધું. કોઈ ભલામણ મંગાવી તમારે કહેવાનું ઓળખાણ લઈ આવો? ના. સીધું જ. કોઈ ભલામણ માગી તમારે જો કશી? સો અહીંયા આગળ એમાં કોઈની ભલામણ નથી ચલાવતા. ફરીવાર કહી દઈએ કે તમે જો કોઈ ભલામણ કરવાના હોય તો કરવાની જરૂર નથી. જો લાયક વ્યક્તિ હશે અહીંયા તો એને ચોક્કસથી લાભ આપવાના છીએ. સો તૈયારી કરો લગ્નની, બાકી બધું અમે જોઈ લેશું. હા ને? ચિંતા ના કરશો. કશું કેવું બેટા તાર જાગૃતિ? કોઈ સપનું ખરું કે આપણા લગ્નની અંદર આવું જોઈએ છે ના. કે આ વસ્તુ આલજો બાપુ એવું? ના. તો માગતા કંઈ માગવું કહી દે, ના. આપણે બધાને આપીશું. ના. પાકું? હા. ચલો, બહુ બધી શુભેચ્છા. હા ને? ચિંતા ના કરશો. ચલો.